સાયલાના આયાની સીમમાંથી લૂંટનો બનાવ કે જ્યાં વાડીએ પરિવાર સાથે રહેતા લોકોને માર મારી 55,000ની લૂંટ ચલાવવામાં આવી છે કે જ્યાં અજાણ્યા 3 થી 4 લોકો દ્વારા માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી। તો જિલ્લા એસપી ડીવાયએસપી એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો ઘટના સ્થળે ડોગ સ્કોડ જે છે એના દ્વારા આ કાફલો પહોંચ્યો હતો, જે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આરોપીનું પગેરું મેળવવા પોલીસે દોડધામ કરી છે। મારો ઘરવાળો અહીંયા અંદર રૂમમાં હતો તો અને અમે મારા દીકરા ઓલા રૂમમાં હતા। ત્યાંથી 4 શખ્સોએ આવી અને મારા ઘરવાળાને મોરથી સૂતા માથે હુમલાનો ઘા કર્યો। મારા ઘરવાળાને ઈજાઓ પહોંચતા રાયડું નખતા હું અંદરથી બહાર આવી રૂમને બહાર આવીને મેં જોયું ત્યાં તો મારા ઘરવાળો લોહીમાં લથપથ પડ્યો હતો। પૈસા અને ગહના જે કંઈ હોય એ આપી દો ને તારા ઘરવાળાને તને અને તારા છોકરાને મારી નાખશે એવી ધમકી આપી અને ધમકી આપ્યા પછી અમારે મારા ઘરની અંદરની તિજોરીનો કબાટ ખોલી આપવું પડ્યું। એમાંથી જે મારા છોકરાઓની ફીના પૈસા જે ભરવાના હતા સવારે ફાલુકા સ્કૂલે એ પૈસા, અમારા બેના મોબાઈલો અને અમારું બાઇક